હેલો બીએસસી સેમ 4 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખત જે યુનિટ 3 કેમિકલ કાઇનેટિક્સમાં આયનિક ઇક્વિલિબ્રિયમના પ્રશ્નની અંદર આપણે જે મહત્ત્વનો જે પ્રશ્ન લીધો હતો, એટલે કે રૂટિંગનો જે ચાલુ હતું એની આપણે વાત કરીશું. તો એના અંદર આપણે જોઈશું કે વસ્તુ એવી હતી કે ક્ષાર એટલે શું, ક્ષારનું વર્ગીકરણ સમજાવી, ક્ષારોનું વર્ગીકરણ, આ વસ્તુની આપણે સમજૂતી આપી દીધી હતી. અને તે પરથી જે નવો ટૉપિક આપણે ચલાવ્યો હતો કે જળ વિભાજન એટલે શું, અને જળ વિભાજન પરથી પહેલી વસ્તુ આપણે સમજાવી હતી પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. તો મિત્રો, આ ત્રણ વસ્તુની અંદર પહેલાં તો પીકો પોઈન્ટ એનો એ આવે છે કે જળ વિભાજન, જે આપણે હાઇડ્રોલિસિસ કહીએ છીએ, કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાઇડ્રોલિસિસ એન્ડ ટેક કેરિયર મેટર ઇઝ કોન્સેપ્ટ ઓફ હાઇડ્રોલિસિસ. તો એની અંદર આપણે જોઈશું કે જળ વિભાજન કોને કહીએ છીએ. તો આગળ પણ એ વસ્તુ મેં તમને સમજાવી દીધી, પણ થોડું રિપીટેશન તમને આપી દઉં છું કે વોટ ઇઝ હાઇડ્રોલિસિસ. તો કોઈ પણ ક્ષારો હોય, એક ક્ષારોના પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તેના કેશાયન અને એનાયન, ધારો કે અહીંયા લખું છું, કોઠો પાડીને તમને સમજાવું કે કેશાયન અને બીજું લખું છું એનાયન, અથવા આ બંનેને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એના કારણે જે પ્રક્રિયા થાય એને આપણે જળ વિભાજન કહીએ છીએ. તો મિત્રો, આ બંને વસ્તુ મેં સમજાવી દીધી છે તમને, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ. અને હવે મારે આ વસ્તુને સમજી બાકી છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, તો પ્રબળ એસિડ તરીકે આપણે જોઈશું તો મેં એ વખતે H2SO4, અને નિર્બળ બેઝ તરીકે આપણે જોઈશું તો કોપર હાઇડ્રોક્સાઇડ CuOH2. આ બંનેનો ભેગો થઈ અને જે ક્ષાર બનતો હતો, તો કયો ક્ષાર, તો હું તબક્કા સમજાવું છું કે એના અંદરથી જોઈએ કેશાયન અને એનાયન. તો બંનેમાંથી કેશાયન તરીકે કોપર +2 અને એનાયન તરીકે SO4 -2, અને બંને ભેગો થઈ અને જે ક્ષાર બનતો હતો એ ક્ષારને આપણે કોપર સલ્ફેટ ક્ષાર તરીકે ઓળખતા હતા, જેને કહેવાય CuSO4. ના પીએચ માટેનું સૂત્ર સાબિત કર્યું હતું. સેકન્ડ થિંગ કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. તો નિર્બળ એસિડ તરીકે આપણે લીધો હતો H2CO3, અને પ્રબળ બેઝ તરીકે આપણે જે લીધો હતો, પ્રબળ બેઝ તરીકે શું લીધો એ આપણે સમજાવીએ છીએ કે પ્રબળ બેઝ તરીકે અમે NaOH લીધો હતો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંનેને કારણે સોડિયમ કાર્બોનેટ એટલે કે Na+ અને CO3 -2, દેટ મીન્સ Na2CO3 આપણનો ક્ષાર બનતો હતો. હવે જે આજનો પ્રશ્ન મારે જે લેવાનો છે એ થોડો અલગ પ્રકારનો છે કે એકમાં પ્રબળ નિર્બળ પ્રબળ આવતું હતું,
પણ અહીંયા જે મારે પુરવાર સાબિત કરવાનું છે એ સાબિત કરવા માટે જે પ્રશ્ન છે કે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન સમજાવી અને તેના પીએચ માટેનું સૂત્ર આપણે સાબિત એટલે કે મારે ડિરાઈવ કરવું છે. તો એ ડિરાઈવ કરવા માટે આપણે જોઈએ તો મિત્રો કે નિર્બળ એસિડ તરીકે આપણે શું લઈશું? તો નિર્બળ એસિડ તરીકે આપણે જે લેવું હોય મારે તો નિર્બળ એસિડ તરીકે હું H2CO3 લઈશ. નિર્બળ એસિડ તરીકે હું H2CO3 લઈશ. એ H2CO3 આપણે આગળ લીધું તે પ્રમાણે આ બંને થોડા અલગ છે એટલે થોડો સુધારો કરી દઈશું આ બંનેમાં. તો નિર્બળ એસિડ તરીકે H2CO3 લઉં છું. H2CO3 લઈ લઈએ છીએ અને નિર્બળ જે બેઝ તરીકે હું જે લઉં છું એ પણ બંને નામ બદલી કાઢું તો એ નહીં રાખીએ છીએ આપણે. ધારો કે આ હું એમને એમ રાખું છું કે H2CO3 એની OH હું એમને એમ રાખું અને આ બંને પણ એમને એમ રાખું. પણ હું નિર્બળ એસિડની વાત કરું તો એ H2CO3 આપતો નથી. તો જે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની અંદર ધારો કે આના અંદર એસિટિક એસિડ લઈ લઉં છું HAC જેનું ફૂલ ફોર્મ છે CH3COOH અને બેઝ તરીકે લઉં છું NH4OH. તો આ બંનેમાંથી જે ક્ષાર બનશે એ શું બનશે કે CH3COONH4. તો કયા કયા કેશારને એનાયન? ધારો કે આમાં Cu+2 SO4-2, આના અંદર Na+ અને CO3-2. તો આના અંદર કયા? આમાં આપણે લઈએ એસિટેટ CH3 અને બીજું શું લઈશું NH4+, એટલે કે NH4+ અને CH3 જેને આપણે બીજું નામ આપવું હોય તો આપણે આ પ્રમાણે આપી શકીશું. અને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે ક્ષાર બને છે તેને આપણે નામ આપીશું એમોનિયમ એસિટેટ. એમોનિયમ એસિટેટ. તો આ આજનો પ્રશ્ન આપણો મિત્ર આ થઈ ગયો કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે ઉત્પન્ન થતા ક્ષાર એમોનિયમ એસિટેટ CH3COONH4 નું pH નું સૂત્ર સંબંધ તારવો. તો એનું સૂત્ર મારા મિત્રો આ સાબિત કરવાનું છે કે pH બરાબર 1/2 pKw પ્લસ 1/2 pKa માઇનસ 1/2 pKb. આ સૂત્ર મારે ડિરાઈવ કરવાનું છે. એટલે પહેલું, બીજું અને આ ત્રીજું ત્રણ ક્વેશ્ચન જે છે એમાં લાસ્ટ ક્વેશ્ચન આપણે આજે રજૂ કરીએ છીએ. તો એની સમજૂતી આપણે જોઈએ. તો પહેલાં તો મારે એનો ક્ષારનું સામાન્ય સ્વરૂપ લેવું છે. ડાયરેક્ટ સ્વરૂપ તો મિત્રો અમે તમને સમજાવી દીધું છે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયમ એસિટેટ બને છે એની વાત તો એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. પરંતુ આને મારે સામાન્ય સ્વરૂપમાં લેવું છે. એટલે તરીકે આ એમોનિયમ એસિટેટ ક્ષાર છે એને હું Ma તરીકે રજૂ કરું. ઓકે, મારે એનું જળ વિભાજન કરું. આ ક્ષાર છે. કયો ક્ષાર છે? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર. લખવું તો આપણે લખી શકીએ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર. જળ વિભાજન કરવું છે એટલે પાણી સાથે હું પ્રક્રિયા કરીશ એની. અને પાણી સાથે પ્રક્રિયા કરવી હોય તો આપણે જોઈએ કે અહીંયો બંને આયનો મિત્રો છે. કયા આયન આવશે અહીંયો? કે OH- અને H+. H+ને બીજા શબ્દોમાં આપણે H3O+ કહી શકીએ. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ જે આપણે જોઈએ કે જે M છે એ Mની અમારે OH સાથે પ્રક્રિયા થશે અને એ છે એની મારે કોના સાથે પ્રક્રિયા થશે? H સાથે પ્રક્રિયા થશે અને બંને વચ્ચે પ્રક્રિયા થઈ
અને જે MOH પ્લસ HA એનું આયનીકરણ થશે. આનું આયનીકરણ મિત્રો થઈ ગયું. પણ હવે મહત્ત્વની વસ્તુ તમારે ખાસ સમજવાની કે જે Ma છે એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. જો બંને મિત્રો નિર્બળ હોય તો શું પરિસ્થિતિ થશે આપણે જોઈએ. તો Ma એનું આયનીકરણ કરું છું M પ્લસ A માઇનસ પ્લસ H2O gives એમને એમ, અને આ વસ્તુ પણ એમને મૂકી દઉં છું MOH પ્લસ HA. આનું આયનીકરણ થાય ત્યારે આપણે જોઈશું અહીંયા OH એટલે બેઝ છે, આને હું નિર્બળ બેઝ કહીશ. અહીંયા HA છે એટલે એસિડ છે, આને હું નિર્બળ એસિડ. એટલે MOHની જગ્યાએ શું આવશે? આપણે આગળ ભણી ગયા, શીખવાડ્યું મેં તમને. MOHની જગ્યાએ શું આવશે? બેઝ એટલે કે NH4OH. એસિડ એટલે કે એસિટિક એસિડ CaCO2. આના મિત્રો હું સક્રિય જથ્થાનો નિયમ લાગુ પાડું છું. તો સક્રિય જથ્થાના નિયમ લાગુ પાડીએ આપણે હવે એ જોઈએ કે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે શું આવશે આપણે જોઈએ. સક્રિય જથ્થાના નિયમ હું લાગુ પાડી દઉં. તો સક્રિય જથ્થાનો નિયમ આપણને ખબર છે જ કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં નિપજો અને પ્રક્રિયકો બંને હોય, અને જો મારે આયનિક અચળાંક Kનું મૂલ્ય હોય તો શોર્ટ એન્ડ સ્વીટ ઘણી વાર રિપીટ થઈ ગયું છે કે નિપજોનું સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોનું સાંદ્રતા ગુણાકાર. અહીંયા નિપજ તરીકે MOH ની HA છે એટલે હું નિપજ ઉપર લખું છું કે MOH અને HA. પ્રક્રિયકો આપણે જોઈએ કે M પ્લસ A માઇનસ ઇન્ટુ H2O. H2O એ જળ વિભાજન માટે છે. એટલે જે આ અચળાંક K છે, Kની મારે H2O સાથે ગુણાકાર કરવાનો છે. તો K ઇન્ટુ H2O, K ઇન્ટુ H2O મેં એક સાથ લઈ લીધું અને ગાણિતિક પ્રક્રિયા કરી અને બીજી વસ્તુ મૂકીએ છીએ આપણે કે MOH HA M પ્લસ ઇન્ટુ A માઇનસ. આની જગ્યાએ ધારો કે એસિડ હોય તો Ka થાય, જળ વિભાજન અચળાંક હોય તો આપણે હાઇડ્રોલિસિસનું KH મૂકી શકીશું, બેઝ હોય તો Kb થાય. અહીં હાઇડ્રોલિસિસ જળ વિભાજન છે એટલે નવો એક અચળાંક KH જળ વિભાજન અચળાંક અથવા હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં આપણે નામ આપી શકીએ છીએ. તો હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ બરાબર શું થશે કે ઉપરની જે પ્રક્રિયા છે એમને એમ જ MOH HA M પ્લસ ઇન્ટુ A માઇનસ, આ એની પ્રક્રિયા એમને એમ થશે. તો આ જે સમીકરણ મારે મેઇન આગળ ઉપયોગ કરવો જ પડશે એટલે હું એમને એમ લખું છું ઇક્વેશન નંબર 1. ઓકે, હવે આગળ જે પ્રશ્ન આપણે શીખ્યા હતા એ પ્રમાણે તબક્કાવાર જ મારે એની રૂટિનની ક્રિયાઓ લખવી છે. તો પહેલાં એમાં એ થશે કે ધારો કે 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં C મોલ પ્રતિ લિટર ક્ષાર ઓગાળેલો છે અને જળ વિભાજનની માત્રા અને જળ વિભાજન જે આપણા માટે મહત્ત્વની વસ્તુ, જળ વિભાજનની માત્રા કે અંશ કયો એને આપણે શું કહી શકીશું? H છે. તો જે ઉપરનું જે સમીકરણ જે આપણે લીધું હતું પ્રક્રિયાનું, એ જ સમીકરણ મિત્રો
ફરીથી લખી દઉં. કઈ લખીશ? આ રીતે સમીકરણ આપણે જે MA અને OH વાળું જે સમીકરણ હતું એ સમીકરણ નીચે લઈ અને સક્રિય જથ્થાનો નિયમ લગાવું છું. એટલે એ સમીકરણ હું ફરીથી લખું છું કે M પ્લસ A માઇનસ પ્લસ H2O gives MOH પ્લસ HA. કંઈ નવું નથી લખ્યું, એના જ સમીકરણ મેં એનું રિપ્લેસ કર્યું છે. હવે જોઈએ, પ્રક્રિયકોમાંથી નિપજનું રૂપાંતરણ થાય એટલે પ્રક્રિયકો અમુક પ્રકારમાં 100% નિપજ બનતી નથી, પણ અમુક ટકા એ નિપજ બને છે. તો એના માટે આપણે જોઈશું કે ધારો કે 100%માંથી મારે એક ધારો કે H ભાગ વપરાઈ ગયો તો અહીંયા 1 માઇનસ H હશે. એ રીતે આમાં પણ 1 માઇનસ H વપરાઈ જશે અને જે H વપરાઈ ગયો એ બંને Hનું નિપજમાં રૂપાંતર થશે. એટલે કે એક H MOHની પાસે આવશે અને એક H HAની પાસે આવશે. તો આ પ્રક્રિયકોનું નિપજમાં મેં રૂપાંતર સમજાવ્યું. હવે આ સમીકરણને મારે સાંદ્રતાને અનુલક્ષીને લેવું હોય તો બંને બાજુ હું સાંદ્રતાનો Cનો ગુણાકાર કરું છું. એટલે કે અહીંયા પણ C ગુણાકાર કરીશ, અહીંયા પણ C ગુણાકાર કરીશ, અહીંયા પણ C ગુણાકાર કરીશ અને અહીંયા પણ C ગુણાકાર. આના વસ્તુ મેં આગળ બતાવી દીધી કે જળ વિભાજન અચળાંક મારે બતાવો છે. જે આપણે કીધું કે નિપજોનો સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોનો. અહીંયા મેં વાત કરી હતી કે આ નિપજ ભાગ્યા પ્રક્રિયક. આના સમીકરણ નિપજ ભાગ્યા પ્રક્રિયક છે એ બીજા સ્વરૂપમાં આવશે એના અનુસંધાનમાં જ. તો આનું જ્યારે હું નિપજ ભાગ્યા પ્રક્રિયકમાં રૂપાંતર કરું છું તો સક્રિય જથ્થાના નિયમ અનુસાર આપણે લખીએ કે અચળાંક KH બરાબર શું થશે? તો KH ઇઝ ઇક્વલ ટુ નિપજ તરીકે CH અને CH, એટલે હું મૂકી દઈશ CH ગુણ્યા CH અપોન પ્રક્રિયકો તરીકે આ બંને લઈ લઈશ. ઓકે, તો C1 માઇનસ H C1 માઇનસ H. આ બંનેની આપણે વાત કરીએ છીએ તો અહીંયા જે જોઈએ આપણે બંને વસ્તુને જે આપણે જોઈએ કે બંને પણ એક C ઉપર છે, અહીંયા પણ આ C છે, બંને C ઉડી જશે અને બંને જે બાકીનું જે રહેશે કે KH બરાબર H સ્ક્વેર અપોન 1 માઇનસ H બંને વાર છે એટલે કૌંસ હું શું લખીશ? સ્ક્વેર લખીશ. અને આ બંનેની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મહત્ત્વની વસ્તુ એ કે બંને મિત્રો નિર્બળ છે અને બંને નિર્બળ હોવાથી બંને એટલે કે એસિડ અને બેઝ કેવા છે? નિર્બળ છે. અને બંને નિર્બળ હોવાથી 1 માઇનસ H માં હું Hને અવગણો. ખાસ આ ધ્યાન રાખવાની. જો પહેલાં આગળના બંને પ્રશ્ન ચલાવ્યા છે એમાં એક પ્રબળ ને એક નિર્બળ હતું, એટલે આપણે જે નિર્બળ હતું તેને જ અવગણ્યું હતું, પ્રબળને અવગણ્યું હતું નહીં. અહીંયા બંને નિર્બળ છે અને બંને નિર્બળ આવવાના તે 1 માઇનસ H બંને બાજુ છે અને બંને 1 માઇનસ Hમાંથી Hને અવગણીએ છીએ. એટલે કે 1 માઇનસ H ઇઝ ઇક્વલ ટુ 1, જે આપણી આ ખાસ મહત્ત્વની બાબત. ઓકે, અને આ 1 માઇનસ H ને હું અવગણી કાઢું છું એટલે જે આ નીચેનું સમીકરણ મિત્રો આપણું આ બનશે કે KH ઇઝ ઇક્વલ ટુ શું બનશે? H સ્ક્વેર. ઓકે, અને 1 માઇનસ H વર્ગમૂળમાં સ્ક્વેર. ઓકે, આને મારે સાદું રૂપમાં આપવું છે તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. અહીંયા વર્ગમૂળ 1/2 ઘાત જતા રહેશે એટલે વર્ગમૂળમાં KH ઇઝ ઇક્વલ ટુ શું થશે? H થશે. શું થશે? વર્ગમૂળમાં KH ઇઝ ઇક્વલ ટુ H અને 1 માઇનસ H તો આપણે 1 મૂકી દઈએ છીએ એટલે એની કોઈ વેલ્યુને ફેર પડતો નથી. તો આપણો સમીકરણ આ આવી ગયું. એ સમીકરણ
ધારો કે હું સેકન્ડ લઈ લઉં છું, સમીકરણ સેકન્ડ. આ પ્રશ્નને આપણે આગળ જોઈએ કે હવે પેલામાં આપણે પાણી નિર્બળ અને પ્રબળ ત્રણની વાત કરતા હતા, જ્યારે અહીંયા મિત્રો જોઈશું આપણે બંને નિર્બળની મેં વાત કરી છે. બંને કેવાની વાત કરી છે? મેં નિર્બળની વાત કરી છે. અને જો બંને નિર્બળની વાત કરતા હોય તો આપણે જે પાણી, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ ત્રણેયની વાત પર ચર્ચા કરી અને પાણી અને નિર્બળનો રેશિયો બતાવીશ. તો પહેલી મહત્ત્વની વસ્તુ આપણે જોઈએ કે પાણી માટે જોઈએ છે. તો પાણી માટે તો મિત્રો આપણને ખ્યાલ છે વારે ઘડીએ આ ત્રીજી વાર હું લખું છું કે KW બરાબર H+ ઇન્ટુ OH માઇનસ જે ઇક્વેશન નંબર હું શું લઈ લઉં છું? અહીંયા સમીકરણ નંબર 3 લઈ લઉં છું. હવે નિર્બળ એસિડ અને હું બીજું લઈશ નિર્બળ બેઝ. બંને સાથે સમજાવવા પ્રયત્ન કરો. ઓકે, તો નિર્બળ એસિડમાં હું શું લઉં છું? HA gives H+ A માઇનસ. તો એ એસિડ છે એટલે એનો અચળાંક K થશે. બેઝ હોય તો KB થાય, પાણી હોય તો KW થાય અને હાઇડ્રોલિસ હોય તો KS થાય. તો આનો આપણે K મૂકી દઈએ છીએ નિપજનો સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકનો. તો નિપજના બંને નિપજો છે અને અહીંયા શું છે? પ્રક્રિયક. એટલે કે H+ એ માઇનસ અપોન HA. આ સમીકરણની મિત્રો ધારો કે હું 4 આપીશું. નિર્બળ બેઝની વાત કરું છું તો એ પ્રમાણે આપણે જોઈએ કે નિર્બળ બેઝ, તો નિર્બળ બેઝમાં આપણે શું લીધો હતો? આગળ લીધો હતો MOH. શું લીધો હતો? MOH. એનું આયનીકરણ કરી દઈએ આપણે, એટલે કે M+ અને OH માઇનસ. આ નિર્બળ બેઝ થઈ ગયું. તો એના માટે આપણે મિત્રો લઈશું આપણે KB. તો KB બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક એટલે કે M+ OH માઇનસ અપોન MOH. આ સમીકરણ બીજું કીધું 5 કીધું છે. હવે દરેક વખત આ બંને સમીકરણ 3 પ્રશ્નોની અંદર આ ત્રીજો પ્રશ્ન છે સેમ ટુ સેમ. 3 અંદર પાણી ભાગે આપણે નિર્બળ કરતા હતા, તો એ બંને નિર્બળ છે. તો આ પાણી ડિવાઇડેડ બાય બંને નિર્બળ 4 અને 5 એનો ભાગાકાર કરીશ. એટલે કહેવાનો મતલબ એ છે કે સમીકરણ 3, 4 સમીકરણ નંબર 3, 4 અને 5 પરથી 3, 4 અને 5 પરથી આપણે નવું સમીકરણ બનાવીશું. તો બનાવીએ નવું સમીકરણ કે KW ભાગ્યા KA ઇન્ટુ KB. તો એની આપણે બીજી વાત કરીએ તો KWનો આપણો ખ્યાલ છે શું છે? H+ OH માઇનસ મૂકી દઉં અહીંયા H+ OH માઇનસ ડિવાઇડેડ બાય KA. તો KAમાં શું છે? H+ એ માઇનસ અને HA એટલે છેદનો છેદ એટલે HA ક્યાં જશે? ઉપર જશે. તો ઉપર HA મૂકી દઉં, નીચે શું મૂકી દઉં છું? H+ A માઇનસ. KBની વાત કરીએ તો KB બરાબર M+ OH માઇનસ અને MOH કયો જશે? ઉપર. તો અહીંયા MOH ઉપર મૂકી દઉં છું અને અહીંયા M+ અને A માઇનસ. હવે શું થશે આપણે જોઈએ કે જે સમાન વસ્તુ છે હું એને અહીંથી દૂર કરું છું. તો દૂર કરીએ શું થશે?
ઉપર નીચે બંને એચ પ્લસ જતા રહેશે. બંને એચ પ્લસ જતા રહેશે. હવે જે આપણે નીચેની વાત કરીએ આપણે અહીંયા એમ પ્લસ ઓ નથી પણ ઓ એચ માઇનસ છે. શું છે અહીંયા? ઓ એચ માઇનસ. તો એક ઓ એચ અહીંયા જતો રહેશે અને એક ઓ એચ કઈ જશે? અહીંયા જતો રહેશે. જે આપણું નવું સમીકરણ બનશે એ શું બનશે કે એચ એ એમ ઓ એચ divided by a માઇનસ અને એમ પ્લસ. તો જે આપણું આ નવું સમીકરણ બન્યું કે ડબલ્યુ અપોન કે ભાગ્યા કે બી એ સમીકરણ જે 6 બન્યું એ સમીકરણ 6 આપણે આગળ વધારીએ છીએ. હવે સમીકરણ 6 છે એમાં આપણે જોઈએ સરખાઈએ સમીકરણ 1 ને 2. તો સમીકરણ 1 હું તમને ખ્યાલ આપું છું. તો સમીકરણ 1 આપણે કેવું લીધું હતું? અહીંયા સમીકરણ 1 લઈ લીધું હતું કે સમીકરણ 1 કે એચ બરાબર એમઓ એચ એચ એ ડિવાઇડેડ બાય એમ પ્લસ અને એ માઇનસ. તો આમાં પણ એ જ આવે છે એચ એ એમઓ એચ એ માઇનસ ઇન્ટુ એમ પ્લસ. એટલે સમીકરણ 1 અને 6 સરખાવી દો. 1 બરાબર સમીકરણ 6. તો જે આ મૂલ્ય છે એ મૂલ્ય જગ્યાએ હું કે એચ લખી દઉં છું. તો શું થશે આપણે જોઈએ કે કે ડબલ્યુ અપોન કે એ ઇન્ટુ કે બી બરાબર શું થઈ જશે? કે એચ થઈ જશે. શું થશે? કે એચ. આ એક નવું સમીકરણ બન્યું. એ સમીકરણનું મિત્રો 7 નંબર સમીકરણ આપી દીધું. તો 7 પછી એ પાછી 7ની કિંમત આપણે સમીકરણ 2 લઈ લીધું હતું. હું ફરીથી બતાવું છું તમને સમીકરણ 2. તો સમીકરણ 2 શું લીધું હતું કે કે એચ એસ સ્ક્વેર પણ 1 માઇનસ કે એસ સ્ક્વેર પણ આના બરાબર 1 કર્યું હતું એટલે બંને બાર વર્ગમૂળ કાઢી દઉં. વર્ગમૂળ કે એચ ઇન્ટુ એચ. તો જે કે એચની વેલ્યુ છે એ સમીકરણ 7માં કે એચની વેલ્યુ સમીકરણ 2માં મૂકી દઉં. શું કીધું? સમીકરણ 2માં. અહીંયા લખું છું કે સમીકરણ 7ની કે એચની કિંમત સમીકરણ 2માં હું મૂકતો. તો શું થશે આપણે જોઈએ આપણે. તો એચ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કે ડબલ્યુ અપોન કે એ ઇન્ટુ કે બી જે આપણું આ નવું સમીકરણ આવ્યું અને એ નવું સમીકરણ આપણે શું કહીશું આપણે એચ એટલે ફક્ત જળ વિભાજનની માત્રા નક્કી કરવા માટેનું નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ સમીકરણ. ઘણીવાર મિત્રો પ્રશ્ન આવો પણ પૂછાય કે ક્ષારનો જળ વિભાજન સમજાવી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના જળ વિભાજનની માત્રા એચ નક્કી કરવાનું સૂત્ર સાબિત કરો. તો ફક્ત આપણે અહીંયા સુધી જ સાબિત કરવાનું, આગળ પીએચ સુધી લઈ જવાનું નહીં. અહીંયા ઠૂંકી નાખવાનું. પણ આપણે આજે આખો પ્રશ્ન સમજાવીશું પીએચ શોધવા માટે. તો જે સમીકરણ 8 જે આવી ગયું છે આપણું એ સમીકરણ 8 ઉપરથી મિત્રો મારે હવે પીએચ નક્કી કરવી છે. જો મિત્રો પીએચ નક્કી કરવી હોય મારે તો પીએચ નક્કી કરવા માટે અંદર H3O પ્લસ આયનની હાજરી એ ફરજિયાત છે. એટલે ખાસ મારે એ લખવું પડશે કે દ્રાવણની પીએચ દ્રાવણની એ જોઉં છું કે દ્રાવણની પીએચ નક્કી કરવા માટે
H3O પ્લસ જરૂરી છે. કેમ જરૂરી છે? તો પીએચની વ્યાખ્યા શું છે કે H3O પ્લસ આયનની ઋણ સાંદ્રતાના લઘુગુણકને દ્રાવણની પીએચ કહે છે, એટલા માટે H3O પ્લસ જરૂરી છે. પણ આ પ્રક્રિયામાં H3O પ્લસ પ્રાપ્ય નથી. મહત્વની વસ્તુ ખાસ આ કે આ પ્રક્રિયા હોય, જે પ્રક્રિયા બની આપણી H3O પ્લસ પ્રાપ્ય નથી, એટલે કે મળતો નથી. તો H3O પ્લસ મળતો ના હોય તો મિત્રો પાણીનું સૂત્ર આપણને ખ્યાલ છે કે KW બરાબર H પ્લસ OH માઇનસ. તો જે આપણે અહીંયા વાત કરી કે KW બરાબર H પ્લસ OH માઇનસ, તો H પ્લસ નક્કી કરવા માટે આના સૂત્ર કરતાં બનાવો અને અહીંયા લઈ જાઓ તો H પ્લસ બરાબર શું થશે? KW ભાગ્યા OH માઇનસ. મારે એનું રૂપાંતર કરવું પડશે અને એ રૂપાંતર કરીને હું એમાં મૂકીશ. તો નિર્બળ એસિડનું પહેલાં આપણે આયનીકરણ લઈએ અને પછી આગળ ચર્ચા કરીએ. તો નિર્બળ એસિડ લઈએ છીએ. શું લઈએ પહેલાં? નિર્બળ એસિડ. નિર્બળ એસિડ ધારો કે લઈએ છીએ Ha પ્લસ Ha gives H પ્લસ ઇન્ટુ A માઇનસ. આનો કે આપણને ખ્યાલ છે. શું લખી દઈશું કે A ઇઝ ઇક્વલ ટુ નિપજ ભાગ્યા પ્રક્રિયક, એ કે H પ્લસ A માઇનસ અપોન શું લઈ લઈશું? Ha. હવે જો જળ વિભાજનની સંતુલન પ્રણાલીમાં Ha અને A માઇનસની સંતુલન સાંદ્રતા અનુક્રમે આપણે આગળ જોઈ ગયા છીએ CH અને C ઇન્ટુ 1 માઇનસ H મૂકવાથી. એટલે આના અંદર મિત્રો ખાસ આપણે આગળ બતાવી દીધું હતું જળ વિભાજનની માત્રા કે Hની પ્લસ Hની કેટલી, Aની કેટલી અને Hની કેટલી. પણ મારે Hની નથી મૂકવી. કેમ નથી મૂકવી? કે H એ પીએચ નક્કી કરવા માટે વાપરવામાં છે. એટલે મારે એક મૂકવાનું છે મિત્રો, આની મૂકવાની છે અને એક આની મૂકવાની છે. તો એની કેટલી છે? C ઇન્ટુ 1 માઇનસ H અને Hની કેટલી છે? CH. જે હું તમને અહીંયા બતાવી દઉં છું, જે આપણે આગળ ચલાવી દીધું હતું આ સમીકરણની અંદર. જે જોઈએ કે Ha બરાબર CH અને બીજું કયું લીધું છે? A માઇનસ બરાબર C1 માઇનસ H. જેનો આમાં ઉપયોગ કરું એમાં લખી દઉં. શું લખી દઉં કે Ha બરાબર CH અને A માઇનસ બરાબર C ઇન્ટુ 1 માઇનસ H મૂકતો. આ હું મૂકી દઉં છું એ સમીકરણમાં અને આ સમીકરણમાં હું H પ્લસનું સૂત્ર કરતાં બનાવી દઉં છું કે લખીને. તો પહેલાં હું આના કે લખી દઉં. તો કે બરાબર શું થશે? મેં લખી દીધો છે. એના અંદર આપણને વેલ્યુ મૂકી દઉં છું. તો કે A ઇઝ ઇક્વલ ટુ, અથવા હું આને Hનું સૂત્ર કરતાં બનાવી દઉં ડાયરેક્ટ બનશે. એટલે એક સ્ટેપ ઓછું થઈ જશે કે H પ્લસ તો K ઇન્ટુ H ભાગે માઇનસ કે A ઇન્ટુ H આ સાઈડે ભાગ્યા એ માઇનસ કેવા આવશે? નીચે. હવે ઉપરની માત્રા મૂકી દઉં તો H બરાબર C. H બરાબર શું થશે? C ઇન્ટુ H અને A માઇનસ બરાબર શું થશે? C ઇન્ટુ 1 માઇનસ H. જે મૂકી દઉં છું તો આપણે લઈ જઈશું આપણે કે A C ઇન્ટુ H ડિવાઇડેડ બાય C ઇન્ટુ 1 માઇનસ. હવે આને ગાણિતિક પ્રક્રિયાની રીતે
ઉપર નીચે હું એચને મિત્ર રિમૂવ કરું છું અને જે વધે એ એચ પ્લસનું સૂત્ર એ આપણે આગળ લઈએ. જોઈએ આપણે તો જે આ એચ પ્લસ છે આપણો વધ્યો હતો એની આપણે વાત કરીએ તો શું થશે કે એચ પ્લસ બરાબર કે એ ઇન્ટુ એચ અપોન 1 માઇનસ એચ, કે એ ઇન્ટુ એચ અપોન 1 માઇનસ એચ, જે સમીકરણ મિત્રો શું આપી સમીકરણ 9 મેં આપી છે. તો આ સમીકરણ 9 છે એના અંદર 2 ની કિંમત મૂકી દઉં. 9 ની અંદર હું 2 ની કિંમત મૂકી દઉં છું. એ 2 ની કિંમત કઈ કે વર્ગમૂળમાં સમીકરણ 2 બરાબર આ થશે કે વર્ગમૂળમાં કે એચ બરાબર એચ 1 માઇનસ એચ થશે. તો આની જગ્યાએ હું આ સમીકરણ 2 છે આગળ મેં સાબિત કરી બતાવ્યું છે કે સમીકરણ 2 બરાબર શું થશે એચ, જે હું ફરીથી બતાવી દઉં તમને રિમાઇન્ડ કરી દઉં છું કે 2 બરાબર આ 2 આવી ગયો એચ ઇન્ટુ વર્ગમૂળમાં કે એચ, હું એનો ઉપયોગ કર્યો છે તો એની વાત કરી હતી આપણે. તો અહીંયા આગળ લઈએ સમીકરણ આપણું કે એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ કે એ ઇન્ટુ વર્ગમૂળમાં કે એચ, આપણે એનું સમીકરણ લઈ લીધું. હવે વર્ગમૂળ એટલે મિત્રો 1/2 ઘાત અને આ મારે 1/2 ઘાત દૂર કરવી છે તો થોડી ગાણિતિક સમીકરણની બુદ્ધિ ચલાવીએ. તો 1/2 ઘાત મૂકી દઉં છું. તો 1/2 ઘાતમાં દૂર કરવી હોય તો બંને બાજુ સમીકરણનો મારે શું કરવો પડશે એનો વર્ગ કરવો પડશે. બંને બાજુ એનો મારે શું કરવું પડશે એનો વર્ગ. પણ એ આપણે છેલ્લે લઈ લઈશું. પહેલાં તો આપણે કેએચની કિંમત મૂકી દઈએ કે કેએચની કિંમત શું હતી આપણને ખ્યાલ છે જ કેએચની કિંમત કે કે ડબલ્યુ ભાગ્યા કે એ ઇન્ટુ કે બી સમીકરણ 7, જે હું બતાવી દઉં સમીકરણ 7. તો જે સમીકરણ 7ની કિંમત હું આના અંદર મૂકી દઉં છું આ સમીકરણની અંદર. તો શું થશે કે એચ ની કિંમત હું મૂકી દઉં છું. તો એના જ વસ્તુ એચ પ્લસ બરાબર કે એ અને આ કિંમત મૂકી દઉં રેડથી લખું કે જે તમને યાદ રહે સમીકરણ 7 પ્રમાણે. સમીકરણ 7 પ્રમાણે શું થશે કે ડબલ્યુ ભાગ્યા કે એ ઇન્ટુ કે બી એની 1/2 ઘાત. ઓકે. હવે આ 1/2 ઘાત છે તો 1/2 ઘાત દૂર કરવા માટે હું આ કે છે એ કેને અંદર લઈ લઉં તો કે વર્ગ અને કે વર્ગની 1/2 ઘાત થશે એટલે કે એટલે અંદર લઈ જમાં કે વર્ગ કરવો પડશે. ઓકે. તો આપણે એ કરીએ કે એ વર્ગ કે ડબલ્યુ કે એ ઇન્ટુ કે બી 1/2. હવે જે કે વર્ગનો નીચે કે છે તો હું ફક્ત 1 ઘાત આને ઉડાડી દઉં છું અને જે બનશે એ શું બનશે એ આપણે લઈએ કે એ કે ડબલ્યુ કે બી અને એની શું બનશે 1/2 ઘાત એચ પ્લસ બરાબર. તો આ સમીકરણ
મિત્રો એ સમીકરણ 11 બન્યું. હવે આપણું કામ એકદમ ઇઝી થઈ ગયું. તો સમીકરણ 11 જે બન્યું છે એને હું લોગમાં ફેરવી કાઢું. આ સમીકરણના લોગમાં એટલે એકદમ સરળ. સમીકરણ 11 ને લોગમાં રૂપાંતર કરતો કરી દઉં તો આ લોગ કરી દઉં અને પેલી બધી મને બાજુ શું કીધું 1/2 ઘાત કરી દઉં તો log ઓફ h પ્લસ બરાબર 1/2 log ka વત્તા 1/2 log kw માઇનસ 1/2 log kb. હવે પીએચનું સમીકરણ આપી દઉં કે પીએચ બરાબર માઇનસ log HCl પ્લસ. તો આ બધાને હું ઋણ વડે ગુણી કાઢું. ઋણ વડે તો માઇનસ log H પ્લસ માઇનસ log k ની જગ્યાએ હું શું લખી દઉં છું પછી લખ્યું અત્યારે એમ રાખો log ka log kw માઇનસ માઇનસ પ્લસ log kbb આવી ગયું. પીએચ એટલે માઇનસ લોગ બરાબર પીએચ, અહીંયા માઇનસ લોગ બરાબર પીકે, અહીંયા માઇનસ લોગ બરાબર પીકે ડબલ્યુ. પણ અહીંયા માઇનસ ચિહ્નો નથી મિત્રો, એટલે અહીંયા શું થશે પ્લસનું શું થશે માઇનસ. તો પીએચ બરાબર 1/2 પીકે પ્લસ 1/2 પીકે ડબલ્યુ માઇનસ 1/2 પીકેબી. તો મિત્રો જે સમીકરણ બહાર આવી ગયું એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જળ વિભાજનનું સૂત્ર આપણે લઈ શકીએ. તો આ પ્રમાણે આપણે મિત્રો મેં આગળ ચલાવી દીધું કે આ ત્રણ વસ્તુ પ્રબળ એસિડ નિર્બળ બેઝ, નિર્બળ એસિડ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ નિર્બળ બેઝ ત્રણેયમાંથી એક સૂત્ર પીએચ શોધવાનું 100% કોઈ પણ એક્ઝામમાં તમને પૂછાશે જ. એટલે ત્રણે એક જ જેવા છે જે મેં અહીંયા ત્રણ વારા પરથી સમજાવી અને સાબિત કર્યા ચૂક્યા છીએ. અને આ પછીનો આપણે જે આવતી વખત લેક્ચર આવશે ત્યારે રજૂ કરીશું. ઓકે, થેન્ક યુ.